જે આપણે રિવિઝનના ફોર્મમાં પ્રશ્નોત્તરીના રૂપમાં એમાં કોઈને હવે અહીંયા અધ્યાય 1, 2 એમાં કઈ પણ પ્રશ્ન હોય કે કઈ બી જો ચર્ચાનો કઈ હોય તો પહેલા જણાવજો. કઈ હોય તો અત્યારે, નહીતર આપણે આગળ પ્રવેશ કરીએ છીએ. કદાચ કોઈને કઈ વાંચનમાં આવ્યું હોય કે કઈ બી પ્રશ્ન આદિ હોય તો પૂછી શકે. સારું, તો આપણે 10મા સ્કંદની અંદર અધ્યાય 1 અને અધ્યાય 2 એનું આપણે ચિંતન કર્યું કે એમાં કઈ કઈ લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે આજે પ્રારંભ કરી રહ્યા છીએ, પ્રવેશ કરી રહ્યા છીએ 10મ સ્કંદ અધ્યાય 3. બરાબર, ત્રીજો અધ્યાય, અધ્યાય 3 આપણે જોઈ રહ્યા છે. એનું નામ છે જન્મ પ્રકરણ. જન્મ પ્રકરણ જોઈ રહ્યા છીએ, જેમાં 4 અધ્યાય છે. 10મ સ્કંદના પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમાં આપણે લઈ રહ્યા છીએ અધ્યાય 3. એમાં કઈ કઈ લીલાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું છે, આપણે આજે એનું ચિંતન કરી રહ્યા છીએ. તો અધ્યાય 3 ની અંદર ટોટલ 53 શ્લોક છે. કેટલા? 53 શ્લોક છે, 53 શ્લોક છે. હવે આ અધ્યાયમાં શેનું વર્ણન કર્યું છે? તો એની અંદર સૌથી પહેલા શ્રી ભગવાનના પ્રાગટ્યનું વર્ણન કરી રહ્યા છે. સૌથી પહેલા 8 શ્લોકની અંદર કે 8.5 શ્લોકની અંદર ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થયું એ સમય, એ કેવો સમય હતો, કેવા સમયમાં, કેવા નક્ષત્રમાં, કેવા ગ્રહમાં, જે કહેવાય ને ગ્રહ આદિની સ્થિતિ કઈ હતી, અને નક્ષત્ર આદિ જે છે એનું વર્ણન શ્રી સુખદેવજી બહુ સુંદરતાથી કરી રહ્યા છે. એના પછી દિશાઓનું, દિશાઓમાં કઈ રીતે આનંદ વ્યાપી ગયો જ્યારે ભગવાનના પ્રાગટ્યનો સમય આવ્યો. એ સમયે આખા જગતમાં કઈ કેવી સ્થિતિ થઈ, કઈ રીતે આખા જગતમાં આનંદનો સ્પંદન વ્યાપી ગયું, એનું વર્ણન સુખદેવજીએ 8.5 શ્લોકમાં કર્યું. અને જે સમયે ભગવાનનું પ્રાગટ્ય થયું, જે સમયે ભગવાન વસુદેવજી અને દેવકીજીની સન્મુખમાં પ્રગટ થયા, એ સમયે ભગવાનનું સ્વરૂપ કેવું હતું, કેવા સ્વરૂપે ભગવાનના દર્શન થયા, એનું વર્ણન જે છે એ 9મા અને 10મા શ્લોકમાં સુખદેવજીએ કર્યું છે. તમ અદ્ભુત બાલકમ વંદે, તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા યુધાયુધમ. તો એ રીતે કરીને શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભી કૌસ્તુભમ પિતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. તો આ રીતે જે આખું વર્ણન જે છે એ 9મું અને 10મો શ્લોક જે છે એની અંદર સુખદેવજીએ ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. એટલા માટે આપણે શનિવારે પણ જોયું હતું કે આ અધ્યાયનું શું મહત્વ છે. તો આ અધ્યાયનું આપણે ચિંતન કરેલું કે જેને ત્યાં અષ્ટાયામ સેવાનો ક્રમ હોય એને ત્યાં નહીતર મંદિરોમાં, હવેલીઓમાં તો જ્યારે જન્માષ્ટમીનો દિવસ હોય તો એ જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ જ્યારે પણ ભગવાનના જન્મના દર્શન ખુલવાના હોય, ઘણા ઘરોમાં 12 વાગે ખુલે છે, ઘણા ઘરોમાં 12:30, 12:40, કાકરોલી ઘરમાં એવો ક્રમ છે કે 12:40 જેવા જન્મના દર્શન ખુલે છે. બીજા બધા ઘરોમાં 12 વાગે ખુલે છે. એ દરેક ઘરની પ્રણાલિકા છે. તો જે સમયે ભગવાનના જન્મના દર્શન ખુલવાના હોય એની પહેલા ઝાલર ઘંટાના નાદ સાથે 3 વખત આ જે ત્રીજા અધ્યાયના શરૂઆતના જે 8.5 શ્લોક છે એનું ગાન કરવામાં આવે છે. એનું ગાન કરવામાં આવે છે 8.5 શ્લોકોનું 3 વખત. એક બીજી મજાની વાત કહું, જ્યારે શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર કરીને એક ગ્રંથ લખ્યો છે કે જ્યારે કોઈ વૈષ્ણવ કોઈ બાલક પાસે ઠાકોરજી પુષ્ટ કરાવવા માટે પધરાવે, ઠાકોરજીને પુષ્ટ કરવાના હોય, તો એમાં પણ જે શ્લોક બોલવાનો ક્રમ જે ગુસાઈજી બતાવી રહ્યા છે કે હરિરાયજીએ પણ એક ગ્રંથ લખ્યો છે ઠાકોરજીના પુષ્ટાવાનો, બાળકો માટે છે જોકે, તો એની અંદર
પણ આ શ્લોકોને સંમિલિત કરવામાં આવ્યા છે. આ શ્લોકો દ્વારા જ, કારણ કે એક રીતે જોઈએ જ્યારે શ્રી ઠાકોરજીને પુષ્ટ કરવામાં આવે તો એ પણ ઠાકોરજીનો તો જન્મ જ છે ને, ભાવ પ્રતિષ્ઠા છે. તો ઠાકોરજીની અંદર જ્યારે પુષ્ટિ પુરુષોત્તમનો આવિર્ભાવ કરવાનો પ્રકાર છે એની અંદર પણ આ શ્લોકો બોલવાનો વિધાન પ્રાચીન પરંપરામાં હતું. પ્રાચીન પરંપરા શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી આદિના ગ્રંથોમાં જોવા મળે છે. તો એ પ્રાચીન ક્રમ છે. અત્યારે થયેલા છે પણ જે પદ્ધતિ છે એની અંદર આ શ્લોકો બોલવાના એ રીત બતાવવામાં આવી છે. બરાબર. હા દેવ. જયભાઈ તમારો અવાજ કપાય છે થોડો. મારો અવાજ કપાય છે બીજા બધાને? કમલેશભાઈ બરાબર આવે છે ને? આવે છે બરાબર. એકવાર મ્યુટ કરીને પછીથી કરી દો, કદાચ થઈ જશે. કર્યું છે. બીજા બધાને કોઈને કપાય છે? દીપભાઈ કે કોઈને? બરાબર આવે છે. ત્યાં ખંભાતનું નેટવર્ક. ના ના નથી કપાતો. હા નથી કપાતો અવાજ. બસ વાંધો નહીં. તો આ રીતે જે છે શ્લોકો બોલવાના હોય છે. પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં પણ આ શ્લોક લેવામાં આવ્યા છે. અને 9મો અને 10મો શ્લોક જે છે એ સન્મુખમાં જ્યારે જન્મના દર્શન ખુલે, ઠાકોરજીના જન્મના દર્શન ખુલે ત્યારે સન્મુખમાં 9મો અને 10મો શ્લોક જે છે એ એના દ્વારા પ્રભુની સન્મુખમાં બોલાય છે. પ્રભુના સ્વરૂપનું વર્ણન છે. તો એનું મહત્વ છે કે 3જા અધ્યાયમાં ભગવાનના પ્રાગટ્યનું વર્ણન છે. પ્રાગટ્યના સમયે આખા જગતમાં શું સ્થિતિ છે, ગ્રહ નક્ષત્રની શું સ્થિતિ છે એનું વર્ણન ભગવાનનું. કારાગૃહમાં પ્રાગટ્ય, એ પ્રમાણે વસુદેવ દેવકીજીને જે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા એનું વર્ણન 4 શ્લોકમાં કર્યું છે. બરાબર ને? કે જે 9મો, 10મો, 11મો અને 12મો એ 4 શ્લોકમાં ભગવાને જે વસુદેવ દેવકીજીને જે દર્શન આપ્યા પોતાના ચતુર્ભુજ સ્વરૂપના એનું વર્ણન 4 શ્લોકમાં છે. હવે એની આગળ જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે ત્યારે વસુદેવજી ભગવાનની સ્તુતિ કરે છે. સૌથી પહેલા કોણ કરે છે? વસુદેવજી, ભગવાનના પિતા એટલે વસુદેવજી ભગવાનની સ્તુતિ કરે છે 10 શ્લોકમાં. કેટલા શ્લોકમાં? 10 શ્લોકમાં વસુદેવજી સ્તુતિ કરે છે. એ વસુદેવજીની સ્તુતિ બાદ સ્વયં દેવકીજી ભગવાનની સ્તુતિ પ્રાગટ્ય થાય છે. એના પછી સૌથી પહેલી સ્તુતિ વસુદેવજી કરે છે ભગવાનના દર્શન કરીને. એ 10 શ્લોકમાં કરી રહ્યા છે. અને દેવકીજી જે સ્તુતિ કરે છે એ 8 શ્લોકમાં કરી રહ્યા છે. એમાં પણ એક બહુ મજાની વાત છે. દેવકીજીની સ્તુતિ જ્યારે તમે વાંચો ને તો બહુ એક મજાની, જો માનું હૃદય કેવું હોય ખબર પડે. દેવકીજી 8 શ્લોકની અંદર કે આપ તો સર્વના વ્યાપી છો, આપ તો સ્વામી છો, આખા બ્રહ્માંડના નાથ છો, આપ તો ત્રિભુવનપતિ છો. બહુ મોટી મોટી સ્તુતિ કરે છે. અને છેલ્લે શું કહે છે કે પ્રભુ આ જે આપનું ચતુર્ભુજ સ્વરૂપ છે ને એને સમેટી લો. કદાચ કંસને ખબર પડશે અને એ આપને મારવા માટે આવશે અને આપને કષ્ટ પડશે તો મારાથી સહન નહીં થાય. એક બાજુ એવું કહે છે કે આખું બ્રહ્માંડ તો આપની અંદર જ સમાયેલું છે, આપ તો સઘળાના ઈશ્વર છો, સઘળાના સ્વામી છો. અને પછી શું કહે છે કે મહારાજ હું તો બહુ ડરી છું, આપ આ સ્વરૂપને ફટાફટ સંતાડી દો. જો સહન નહીં થાય. એટલે કેવું મહાત્મય સાથે વાત્સલ્ય છે. સમજ પડી ને? એક બાજુ જાણે છે કે આ ભગવાન છે, આખા ત્રિભુવનના નાથ છે, અને બીજી બાજુ કહે છે કે મહારાજ કંસથી આપ છુપાઈ જાઓ. કંસને ખબર પડશે અને એ જો આપણે શ્રમ કરશે તો એ અમે કેમના સહન કરીશું. બાકી જો ભગવાન હોય, એ ભગવાન છે જ, તો એમને કહો એમની ઈચ્છા વગર તો પાંદડું બી ના હાલે. એટલે ભગવાન પણ ત્યાં મંદ મુસ્કાય છે કે કેવું માનું હૃદય છે કે એ જાણે છે કે આખો આ બ્રહ્માંડના નાથ છે, ત્રણેય લોકના નાથ છે, છતાં પણ કંસથી ડરવાનું કે બચીને રહો મહારાજ, કે કંસથી આપ આ સ્વરૂપને છુપાઈને રાખો.
એટલે એ દેવકીજીની સ્તુતિ 8 શ્લોકમાં દેવકીજીએ કરી છે, 10 શ્લોકમાં વસુદેવજીએ સ્તુતિ કરી છે. એના પછી આગળ ભગવાન પોતે વાણી પ્રગટ કરે છે. ભગવાન પોતે જે વસુદેવ દેવકીજીને જે કહેવાય કે ભગવાન ઉવાચ, એટલે ભગવાન પોતે જે આશ્વાસન આપે છે એમાં વસુદેવ દેવકીજીને આગલા 3 જન્મોની યાદ અપાવે છે. એટલે આ જન્મ અને એના આગલા 2 જન્મનો આખો ઇતિહાસ ભગવાન કહે છે. કેટલા શ્લોકમાં ભગવાન બોલ્યા છે? તો ભગવાને 14 શ્લોક બોલ્યા છે. ભગવાન વસુદેવ દેવકીજીને 14 શ્લોકથી અલગ અલગ જે વાત કરે છે એની અંદર ભગવાન વસુદેવ અને દેવકીજીને એમના આગલા જન્મોની વાત કરે છે. સૌથી પહેલા તો તમે જે લખતા હો એ લખજો કે ભગવાન શું કહે છે. વસુદેવ દેવકીજીનો પ્રથમ જન્મ યાદ કરાવે છે, પહેલો જન્મ. તો પહેલા જન્મમાં દેવકીજી છે એ પૃષ્ણી સ્વરૂપ, એમનું નામ પૃષ્ણી છે, અને વસુદેવ જે છે એ સૂતપા છે. ભગવાન કહે છે કે હે દેવકીજી, આપ જે આપનો પ્રથમ જન્મ હતો એ પૃષ્ણી સ્વરૂપે હતો, અને વસુદેવજી જે છે એ સૂતપા, એમનું નામ હતું સૂતપા. અને બ્રહ્માજીએ એમને કીધું કે તમે હવે તપ કરો અને હવે સૃષ્ટિ પ્રગટ કરો, આગળ વંશવેલો વધારો. ત્યારે 12,000 દિવ્ય વર્ષો, 12,000 આપણા મનુષ્યના નહીં હો, દિવ્ય વર્ષો સુધી એમને 12,000 વર્ષો સુધી તપ કર્યું. એના ફલરૂપે ભગવાનનું પ્રાગટ્ય થયું. એમને ભગવાને દર્શન આપ્યા અને કીધું કે તમારે શું જોઈએ એ માગો. ત્યારે બહુ સુંદર વસ્તુ માગી. એવું કીધું કે અમને તમારા જેવો પુત્ર જોઈએ. ભગવાનને શું કીધું કે હે પ્રભુ, જો આપ ખરેખર પ્રસન્ન થયા હો તો અમને આપના જેવો પુત્ર પ્રદાન કરો. એટલે ભગવાને તથાસ્તુ તો કીધું. પછી વિચાર્યું કે આ આખા જગતમાં મારા જેવું કોણ છે, કોણ એવું છે કે જે મારા જેવું છે. પેલું રઘુવર છબી કે સમાન રઘુવર છબી બન્યા. તુલસીદાસજી કહે છે ને કે ઠુમક ચલત રામચંદ્ર, એની અંદર આવે છે કે રઘુવર છબી કે સમાન રઘુવર છબી બન્યા. કોઈ ઉપમા આપી શકાય એવી નથી. રઘુનાથજીને કોઈ ઉપમા આપી શકાય એવી નથી. ભગવાનની ઉપમા ભગવાન જ આપી શકે. એટલે કોઈ બીજું એવું છે નહીં કે જેને ભગવાન જેવું હોય. એટલે ભગવાને સ્વયં જ જે વસુદેવ દેવકીજીના પુત્ર થવાનો સંકલ્પ લીધો. વસુદેવ દેવકીજીએ તો એક વખત વરદાન માંગ્યું, ભગવાને 3 વખત ભગવાન એમના પુત્ર બન્યા છે. વસુદેવ દેવકીજીએ તો એમના આગલા જન્મમાં જે તપ કર્યું એનાથી પ્રભુએ વરદાન લીધું. એમાં તો પુત્ર બનવાનું કીધું કે આપણા જેવો અમને પુત્ર થાય, આપણા જેવો અમને પુત્ર પ્રાપ્ત થાય. તો ભગવાન 3 જન્મમાં આપણા પુત્ર બન્યા વસુદેવ દેવકીજીના. તો જે પહેલો જન્મ છે પૃષ્ણી અને સુતપા રૂપે, તો એમાં પ્રભુ બન્યા છે પૃષ્ણી ગર્ભ. એ જન્મમાં જ્યારે પ્રભુ એમના પુત્ર બન્યા એ સમયે ભગવાને જે અવતાર લીધો એનું નામ છે પૃષ્ણી ગર્ભ. જે લખતા હોય લખજો કે એ જન્મમાં, પહેલા જન્મમાં, વસુદેવ દેવકીજીના પહેલા જન્મમાં જ્યારે એ પૃષ્ણી અને સુતપા રૂપે એમનો જન્મ હતો ત્યારે ભગવાન શું બન્યા? પૃષ્ણી ગર્ભ. બરાબર. હવે બીજો જન્મ, ભગવાન બીજો જન્મ યાદ કરાવે છે કે બીજા જન્મમાં આપ બન્યા અદિતિ અને કશ્યપ. દેવકીજી બન્યા અદિતિ અને વસુદેવજી બન્યા કશ્યપ. એ જન્મમાં ભગવાન થયા ઉપેન્દ્ર, એટલે વામન અવતાર. આપણે ત્યાં પણ વામન અવતાર જે છે એ મનાય છે, વામન જયંતિ મનાય છે. કોઈને તિથિ યાદ છે? હેન્ડ રેઝ કરજો. કયા તિથિના દિવસે આવે વામન જયંતિ? કોઈને મોઢે છે? ડાયરેક્ટ અનમ્યુટ નહીં કરો. જાગૃતિ ડાયરેક્ટ અનમ્યુટ નહીં કરો, હું નામ બોલીશ. હેન્ડ રેઝ કરો. વિશાખાબેન હેન્ડ રેઝ કરો. જેને આન્સર ખબર હોય હેન્ડ રેઝ કરો, ડાયરેક્ટ અનમ્યુટ ના કરો. આટલું હું કહી રહ્યો છું કે હેન્ડ રેઝ કરો, ડાયરેક્ટ અનમ્યુટ ના કરો, ડાયરેક્ટ આન્સર ના આપો. આટલા મને ખબર તો પડે કેટલા વૈષ્ણવોને ખબર છે. હું જાણું છું તમે બધા જાણો છો. મારે ખાલી જાણવું છે કે કેટલા વૈષ્ણવો જાણે છે. ગોપાલભાઈ,
ભાદરવા સુદ બારસ. બહુ સુંદર, બહુ સુંદર. ભાદરવા સુદ બારસનો દિવસ છે, જે દિવસે વામન ભગવાને પ્રગટ્ય લીધું છે. કોના મુખેથી? કોના ઘરે? તો અદિતિ અને કશ્યપ. બરાબર ને? એ દિવસે કયો દિવસ છે? ભાદરવા સુદ બારસ. રાધાષ્ટમીના 4 દિવસ પછી ભાદરવા સુદ આઠમે રાધાષ્ટમી આવે, પછી નોમ, દસમ, 11 અને 12 ના દિવસે વામન જયંતિ, 11 ના દિવસે દાન 11 આવે. તો આ રીતે ભાદરવા સુદ બારસ ના દિવસે ભગવાનને પ્રાગટ્ય લીધું ઉપેન્દ્ર વામન ભગવાન સ્વરૂપે. એ સમયે પણ જે આપના માતા પિતા હતા એ છે અદિતિ અને કશ્યપ. એ વસુદેવ અને દેવકીજીનો બીજો જન્મ છે. બરાબર. અને ત્રીજો જન્મ છે જે આ અત્યારના સમયમાં દેવકીજી અને વસુદેવનો, જેમાં ભગવાન કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે. ખ્યાલ આવ્યો? તો આ 3 જન્મ થયા. તો એ ભગવાન યાદ કરાવે છે કે હું તો તમારા જે તપથી પ્રસન્ન થઈને આ જન્મમાં જ આપનો પુત્ર બન જ મારા માતા પિતા હતા, અને આ ત્રીજો જન્મ છે કે જ્યારે હું આપના આ પુત્ર સ્વરૂપે પ્રગટ થયો છું. તો એ રીતે જે ભગવાન પછી જે આશ્વાસન વસુદેવ દેવકીજીને આપે છે, એ બધું વર્ણન જે છે એ ભગવાન 14 શ્લોકની અંદર જે વર્ણન કરે છે, એની અંદર ભગવાન એવું કહે છે કે હું તમારો પુત્ર તો બન્યો છું, તો આપે કેવલ મારામાં પુત્ર ભાવ રાખવાનો નથી, આપે મારી અંદર મહાત્મય સાથે પુત્ર ભાવ આપ રાખજો. જે મહાપ્રભુજી પણ કહી રહ્યા છે કે મહાત્મા જ્ઞાન પણ હોવું જોઈએ અને પ્રભુમાં વાત્સલ્યતા પણ હોવી જોઈએ. એ જ ભાવ ત્યાં ભગવાન પણ 14મા શ્લોકમાં બહુ સુંદર રીતે કહી રહ્યા છે. જો હું કહી રહ્યો છું કે તમે બંને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મ ભાવ રાખજો, આ પ્રમાણે વાત્સલ્ય, સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થશે. આવું છેલ્લા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે. એટલે કેવલ પુત્ર ભાવ આપે મારામાં નથી રાખવાનો, કેવલ મહાત્મા એટલે બ્રહ્મ ભાવ પણ નથી રાખવાનો, જે પુત્ર ભાવ મહાત્મા જ્ઞાનની સાથે રાખવાનું છે. મહાપ્રભુજી પણ એવું કહી રહ્યા છે, ન લૌકિક કૃષ્ણ પ્રભુ. જે કૃષ્ણ પ્રભુ છે એ લૌકિક નથી, અલૌકિક છે. તો એ જ ભાવ ત્યાં શ્રી મહાપ્રભુજી પણ બતાવે છે, અને અહીંયા ભગવાન પણ એ વસ્તુ સેમ જ કહી રહ્યા છે કે બ્રહ્મ ભાવ અને પુત્ર ભાવ બંનેને સાથે રાખવાના છે. બરાબર. એટલે બહુ સુંદર વસ્તુ, એ આપણા માર્ગનો સિદ્ધાંત પણ ત્યાં એ પ્રમાણે બતાવી રહ્યા છે. તો આ રીતે 14 શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે. એના પછી વસુદેવજી જે ભગવાનની આજ્ઞા અને પ્રેરણાથી જે પછી પ્રભુ પોતાનું સ્વરૂપ સંકેતી લે છે, બાળ સ્વરૂપ ધારણ કરે છે, અને પછી એક ટોપલામાં રાખીને જ્યારે બધી બેડીઓ છૂટી જાય છે ત્યારે પોતાના માથા ઉપર રાખી અને એ શ્રાવણ વદ આઠમની અંધિયારી રાતે જ્યારે એકદમ વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, એ સમયે શ્રી યમુનાજીમાં પૂર આવ્યું છે, અને એ પૂરમાં જ્યારે ઉતરીને મથુરાથી ગોકુલ તરફ જ્યારે જાય છે, શ્રી યમુનાજી જે ચરણ સ્પર્શ કરે છે પ્રભુના, પાછળ શેષનાગજી છાયા કરે છે, આ બધું જ વર્ણન આ 3જા અધ્યાયનો ભાગ છે. બરાબર ને? જે વસુદેવજી નંદ રાયજીના ઘરે જાય છે, યશોદાજી ને ત્યાં પણ એક પુત્રીનો જન્મ થયો છે, એનું પણ હજી આગળ ચિંતન કરીશું, અત્યારે સમય નથી. એમાં પણ એક ટ્વિસ્ટ છે, આપણી ભાષામાં કહીએ ને કે એક ટ્વિસ્ટ મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવે છે. એનું અત્યારે આપણે નહીં જોઈએ, એ પછી આપણે ચિંતન કરીશું જ્યારે સુબોધનીજી લઈશું ત્યારે. તો એમાં પણ એક અલગ વસ્તુ છે, જે ઘણા જાણતા હોય તો સારી વસ્તુ છે, નહીં જાણતા હોય તો બહુ આનંદ આવશે. પણ એ સમયે ત્યાં જે નંદરાણીજીને ત્યાં પુત્રી દેખાય છે, એટલે પોતાના બાળકને એટલે ભગવાનને ત્યાં પધરાવે છે, અને એના બદલામાં જે પુત્રી જે છે એ જે માયાનું જ સ્વરૂપ છે, એટલે માયા ભગવતી યોગ માયા ત્યાં પ્રગટ થયા હોય છે નંદરાણીજીના કુખેથી, એમને ટોપલામાં લઈને પાછા કારાગૃહમાં આવે છે. હવે યોગ માયા પાછા આવે છે એટલે જે બધી બેડીઓ ને બધું પાછું આવી જાય છે, બધું પાછું બંધાઈ જાય છે, અને વળી પાછા કારાગૃહમાં
વસુદેવજી આવે છે. આટલા સુધીની જે લીલા છે એ અધ્યાય 3 ની અંદર સુખદેવજીએ વર્ણન કરી છે. એટલે ભગવાનના પ્રાગટ્યથી લઈને જે ભગવાનને ગોકુલમાં નંદરાયજીના ઘરે પધરાવવા અને ત્યાંથી માયાને લઈને પાછું કારાગૃહમાં આવવું, આટલી જે લીલા છે એ કયા અધ્યાયનો ભાગ છે? અધ્યાય 3, દસમ સ્કંદના અધ્યાય 3 નો આટલો ભાગ છે. તો અહીંયા અધ્યાય 3 વિરામ થાય છે. અધ્યાય 3 માં આટલી લીલાનું વર્ણન કરેલું છે. તો આપણે અધ્યાય 3 નું પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલિકામાં શું મહત્વ છે, જે ઠાકોરજીની સેવ્ય કરાવવાની પરંપરામાં, અને બીજું કે જે આખી લીલાનું વર્ણન છે એમાં હવે કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ બી ચર્ચા હોય તો જરૂરથી જણાવું. તો નહીતર અહીંયા અધ્યાય 3 વિરામ થાય છે. હા ગોપાલભાઈ. આમાં એક વસ્તુ માયાનો આશ્રય જન્મ લીધો છે, તો માયા પ્રાગટ્ય હેલો હા સંભળાય છે ને? હા અત્યારે સંભળાય. હા, એટલે હું એ માંગુ છું કે પ્રભુએ માયાનો આશ્રય લઈને પ્રાગટ્ય લીધું, તો માયાનું પ્રાગટ્ય તો ગોકુળમાં થયું અને એની અસર મથુરામાં થઈ, કારણ કે કારાવાસના બધા જે સંત્રીઓ ને બધા હતા એમને ઊંઘ આપવી અને એ નિદ્રાથી થયા, બેડીઓ તૂટી, તે માયાનું કાર્ય છે. તો માયાનું અસર મથુરામાં થઈ, જ્યારે પ્રાગટ્ય ગોકુળમાં થયેલું છે. એટલે એ કઈ રીતે ભગવાનનું કાર્ય સંસારમાંથી છોડાવવાનું છે, એટલે બેડીઓ છૂટી. કારણ કે ભગવાન સંસારમાં નાખતા નથી, ભગવાન સંસારમાંથી મુક્ત કરનાર છે. એટલે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે બેડીઓ છૂટી ગઈ, અને જ્યારે માયા પાછી, માયાનું કાર્ય તો બેડીઓમાં બાંધવાનું છે, એટલે પાછી બેડીઓ બંધાઈ. તમે ઊંધું કરી રહ્યા છો, આ સમજ ફેર છે. એટલે એવું નથી કે મથુરાનું ગોકુલમાં ગોકુલ, એવું નથી. હા રજનીભાઈ. રજનીભાઈ નો હેન્ડ રેસ છે, કોઈ પ્રશ્ન છે? ના, એટલે આગળના વખતનો રેસ થયેલો છે, ચાલુ રહ્યો છે. વાંધો નહીં, વાંધો નહીં. તો સમજ પડી. આમાં કોઈને કઈ શંકા ન હોવી જોઈએ કે ભગવાન હતા તો બેડીઓ ખુલી ગઈ, બંધ. ભગવાન થોડા બેડીઓમાં નાખે, ભગવાન તો બેડીઓ છોડાવે. ભગવાન તો સંસાર સાગર છોડાવે. જે માયા છે એ આપણને જે છે સંસારમાં જે નાખે. એટલે જે લીલા છે એ બરાબર જ છે, એમાં ક્યાંય એવું નથી કે અહીંયા બેડીઓ અહીં છોટી, અહીંયા બેડીઓ બાંધી. જે છે બરાબર છે. તો અહીંયા અધ્યાય 3 જે છે એ વિરામ થયો. હા ગોપાલભાઈ, હજી કઈ પ્રશ્ન છે? કે હેન્ડ રેસ પહેલાનો જ છે, આગળનો? બંધન છૂટવા માટેની કે એની વાત નથી. હું કહેવા એ માંગુ છું કે મથુરામાં માયાનું પ્રાગટ્ય થયું છે, જ્યારે એની અસર ગોકુળમાં પ્રાગટ્ય થયું છે યશોદાજીની કુખથી, અને અહીંયા ગાડી અસર મથુરામાં થાય છે. એ ભેદ મારે જાણવો છે, એટલા માટે. ગોકુલમાં પ્રાગટ થયું ને મથુરામાં એની અસર થઈ, અને મથુરામાં ગોકુલમાં અસર થઈ, એવી કઈ અસર થઈ? એ જે નિંદ્રાધીન બની ગયા એ માયાનું કાર્ય છે ને, પ્રાગટ્ય વખતે જે એવું કોણે કીધું? અહીંયા સુખદેવજી કહે છે ભગવાનની ઈચ્છાથી નિંદ્રાધીન થયા છે. ભગવાનની ઈચ્છાથી ના, ભગવાનની પણ ઈચ્છા શક્તિ છે ને. વાંધો નહીં. આપણે જે મૂળ શ્રીમદ ભાગવતજી હોય એનું ચિંતન કરવું જોઈએ. મૂળ વાંચો, એટલે જ હું કહું છું કે સુબોધનીજી હોય કે શ્રી ભાગવતજી હોય, મૂળ વાંચો. બાકી જો એમને કથા કરનારા તો બધું ઘણું કે, પણ આપણે સુખદેવજી શું કહી રહ્યા છે એનું ચિંતન કરવું જોઈએ. સુખદેવજી તો કહી રહ્યા છે ભગવાનની ઈચ્છા, ભગવાનની અંદર તો સર્વ શક્તિઓ વિદ્યમાન છે. તો એવું ના હોઈ શકે કે મથુરામાં પ્રાગટ્ય છે અસર ગોકુલમાં થાય, ગોકુલમાં કઈ હોય તો એવું ના હોય. એ ભગવાન
સર્વ કાર્ય થાય. તો અહીંયા અધ્યાય 3 આપણે વિરામ લઈએ છે. હા બોલો, હજી કોઈએ હેન્ડ રેઝ કર્યો? માનસીબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. અચ્છા, આમાં એક જયારે આપણે વચનામૃત સાંભળતા હોય ને જેના, તો એમાં આવતું હતું, સુબોધિનીજીના હિસાબથી જ આવતું હતું કે ભગવાનનું પ્રાગટ્ય એક સાથે બે જગ્યાએ થયું છે, એટલે કે જયારે મથુરામાં થયું છે ત્યારે જ ગોકુળમાં પણ થયું છે. મેં એ તો કીધું કે જેને ખબર હશે એને સુંદર વાત છે. નહીં તો જયારે સુબોધનીજી ખોલીશું ત્યારે આપણે એ પ્રસંગ લઈશું. અત્યારે લઈશું ને તો બધા કન્ફ્યુઝ થઈ જશે. ઓકે ઓકે ઓકે, એટલે ઈ જ મારું તમને હતું કે આ વાત બરાબર જ છે ને, આ વાત છે જ. મહાપ્રભુજી બતાવી રહ્યા છે. અને આપણે ત્યાં એક વસ્તુ ધર્મી ધર્મનો ભેદ, પણ અત્યારે હું કહીશ ને તો ઘણા બધા નહીં સમજે. એટલે શાંતિથી જયારે સુબોધનીજી લઈશું ત્યારે આખા એક દિવસનો આપણો એ જ ચર્ચાનો વિષય રહેશે કે ભગવાન ક્યાં ધર્મી સ્વરૂપે પ્રત્યે ને ક્યાં ધર્મ સ્વરૂપે. એટલે અત્યારે એ વિષય નથી ખોલવો. એ જયારે સુબોધનીજીમાં 3જો અધ્યાય લઈશું ને ત્યારે આપણે લઈશું. ઓકે ઓકે, સરસ. ચલો, એક મને એટલી તો ખ્યાલ આવ્યો કે વૈષ્ણવ અમુક તો જાણે છે, તો મને સમજાવવામાં સરળતા રહેશે. બાકી બહુ કઠિન વિષય જો મારે સમજાવવું કે ભગવાન, આપણે સમજીએ છીએ ભગવાનનું પ્રાગટ્ય અહીંયા થયું, પણ મહાપ્રભુજી કહે છે કે ત્યાં થયું. એટલે એવું કીર્તનના આધારે સમજીશ. કીર્તન છે ને એના આધારે આપણે સમજીશું અને સુબોધનીજીના આધારે સમજીશું. ધીરે ધીરે એ પણ સમજીશું. તો અહીંયા આપણે શ્રીમદ ભાગવતજી જે છે આજે 3જા અધ્યાયમાં વિરામ લઈએ છીએ. કાલે આપણે અધ્યાય 4 નું ચિંતન કરીશું, 4થા અધ્યાયની લીલાનું. આજે આજનું હોમવર્ક માનો કે જે હોય 3જો અધ્યાય વાંચજો, 4થો અધ્યાયનું પણ ચિંતન કરજો. અને પછી કાલે કઈ પ્રશ્ન હોય આમાં તો પણ આપણે જોઈશું. 4થા અધ્યાયમાં પ્રવેશ કરીશું. જય શ્રી કૃષ્ણ. કોણ? હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આપણે તમે કીધું કે દેવકીજી નો આ 3જો અવતાર છે. વસુદેવ દેવકીજી. હા, દેવકીજીના. તો આગળ તો એમ કહેલું છે કે એના આગલો જન્મ તો દેવકીજી જે કઈ હતા. આવું ક્યાં કીધું છે? એટલે આમાં નહીં, એટલે ભાગવતમાં આવેલું છે એમ. એટલે કયા શ્લોકમાં, કયા અધ્યાયમાં, ક્યાં છે? હું એ જ કહું છું. ભગવાન પોતે અહીંયા કહી રહ્યા છે. તમે મને આવી રીતે ડાયરેક્ટ ના કહો. મને કહો ભગવાન કહી રહ્યા છે. હું તો તમને આ શ્લોક ની નથી ખબર મને, પણ એમ કે હું જે વ્યાસજી નું ભાગવત વાંચું છું એમાં એવું આવે છે એમ. હા, તો બતાવું એનો ફોટો પાડીને. અહીંયા તો ભગવાન કૃષ્ણ ગર્ભ કહી રહ્યા છે. અને 10મો તમે શ્લોક લખી શ્લોક વાંચી લેજો. 10મા અધ્યાય 3 એમની અંદર 41, 42 અને 43 આ 3 શ્લોક વાંચી લેવા. ઓકે ઓકે. એમાં ભગવાન 3 જન્મનું કહી રહ્યા છે. એકમાં ગર્ભ, બીજા જન્મમાં એટલે વામન, અને પછી ભગવાન કહે છે હે સતી દેવકી, તમારા આ 3જા જન્મમાં પણ હું તે જ રૂપે ફરી તમારો પુત્ર થયો છું. મારું વચન સર્વદા સત્ય રીતે ભગવાન કહી રહ્યા છે. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો, હવે આપણે 84 વૈષ્ણવની વાર્તામાં પ્રવેશ કરીએ છીએ. 84 વૈષ્ણવની વાર્તામાં આપણે ભાવ પ્રકાશ સુધી ચિંતન કર્યું શરૂઆતના. હવે પ્રથમ વાર્તા પ્રસંગમાં પ્રવેશ કરીએ છીએ શ્રી દામોદરદાસજીના. તો વાર્તા પ્રસંગ 1. પાછે એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી आप व्रज में पाऊं पधारे, आप व्रज में पाऊं धारे, तब दामोदर दास साथ है. श्री आचार्य जी महाप्रभु आप दामोदर दास को दमला कहते और कहते जो दमला यह मार्ग तेरे लिए प्रगट कियो है. तो અહીંયા શ્રી મહાપ્રભુજી જે છે એ શ્રી દમલાજીને કઈ દામોદર દાસજીને દમલા કહી રહ્યા છે અને કહે છે કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. હવે જુઓ, અહીંયા આના ઉપર તો હરિરાયજીએ કઈ ભાવ પ્રકાશ કઈ વિશેષ લખ્યો નથી, પણ જેમ આપણે પહેલા દિવસે જોયું તો પંકજ બાવાએ એક ગોવિંદ
કોવિદ કરીને એક ભગવદીયનું આપ્યું હતું. એમને દરેક વાર્તા પ્રસંગમાં દરેક એટલે જ્યાં જ્યાં આપને લાગ્યું ત્યાં ત્યાં થોડું થોડું કંઈક પોતાનું વર્ણન કર્યું છે. તો એમાં અહીંયા આપ પોતાનો ભાવ જે પ્રકટ કરી રહ્યા છે આપણે એ થોડું ચિંતન કરીએ છીએ. અહીંયા એવું આપ કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી શ્રી દામોદર દાસજીને દમલા કેમ કહે છે. બરાબર, એ તો આગળ હરિરાયજીએ પણ જો કે ભાવ બતાવ્યો છે દમલા શબ્દના, પણ એ પોતાનો એક વિશેષ ભાવ એવો પણ બતાવી રહ્યા છે કે દમલા એટલે દાન આપવા વાળા શ્રી મહાપ્રભુજી, દાતા સ્વરૂપે શ્રી મહાપ્રભુજી, મ એટલે મધુરાધિપતિ શ્રી ઠાકોરજી, અને લા એટલે લલિતા સ્વરૂપ એવા શ્રી દમલાજી. એમ એટલે જેમાં ત્રણેય અક્ષરમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી, મધુરાધિપતિ શ્રી ઠાકોરજી અને લલિતાજી સ્વરૂપ એ ત્રણેય જે છે એ એક જ નામમાં આવી ગયા. એટલે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો है. सो श्री गोकुल में चौतरा एक गोविंद घाट ऊपर હતો. सो ताठ और छोकर के नीचे श्री आचार्य जी आप विश्राम करते. ताके पास श्री द्वारकानाथ जी को मंदिर है. तहाँ श्री आचार्य जी को चिंता उपजी कि क्यों जो श्री ठाकुर जी ने आज्ञा दीनी है जो जीवन को ब्रह्म संबंध करवाओ. ताके श्री आचार्य जी ने विचार्यो जो जीव तो दोष सहित है और श्री पूर्ण पुरुषोत्तम तो गुण निदान है, ऐसे संबंध कैसे होय. ताते चिंता उपजी. सो અત્યંત આતુર ભય. જો કેવી સુંદર વાત કરી કે દૈવી જીવો માટે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ કે આ જે મને પ્રભુએ બ્રહ્મ સંબંધ માટે આજ્ઞા કરી છે તો એમાં તો જે જીવો છે એ તો બધા દોષ વાળા છે અને પ્રભુ તો નિર્ગુણ છે. પ્રભુ તો જે કહેવાય કે સર્વથી પર છે. તો અહીંયા જે દોષ રહિત છે તો અહીંયા ગુણ નિધાન એવા પૂર્ણ પુરુષોત્તમ અને દોષ સહિત એવા જીવો એમનો બ્રહ્મ સંબંધ, એમનો સંબંધ કઈ રીતે શક્ય બને? કારણ કે જ્યારે આપણે સંબંધ એટલે જેમ કહેવાય કે પતિ પત્ની માટે પણ જ્યારે સંબંધ હોય તો એમાં આપણે વય જોઈએ, ગુણ જોઈએ, ગૃહોત્ર જોઈએ, જ્ઞાતિ જોઈએ, કેટલી બધી વસ્તુ જોઈએ. તો જયારે અહીંયા ભગવાન જોડે સંબંધ કરવાનો છે તો કઈ રીતે કરી દેવાય? તો આપણે ચિંતા ઉપજી, અત્યંત આતુર ભય. તો તા સમયે શ્રી ઠાકોરજી તત્કાલ પ્રગટ હોય કે श्री आचार्य जी से पूछे जो तुम चिंतातुर क्यों हो? तब श्री आचार्य जी महाप्रभु जी आप कहे जो जीव को स्वरूप तो तुम जानते ही हो, दोषवंत है जो तुमसो जीवन को संबंध कैसे होय. એટલે પ્રભુ આપ તો જીવોનું સ્વરૂપ જાણો છો, તો જે આપના બધા દોષવંત જીવો છે તો આપની સાથે સંબંધ કઈ રીતે થઈ શકે? तब श्री ठाकुर जी कहे कि तुम जा जीव को नाम देंगे तिनके सकल दोष निवृत्त होंगे ताते तुम जीवन को अंगीकार करो. એટલે જે આપની શરણે આવશે, જેને આપ શરણે લેશો અને જેને આપ નામ શ્રવણ પણ કરાવશો એના સઘળા દોષ નિવૃત્ત થશે. જો અહીંયા એક વસ્તુ હવે એ સમજવાની, ઘણા લોકોને એવું હોય કે આપણે જેટલા પણ દોષ કર્યા, અહીંયા જો શબ્દ બહુ વિચારવાનો, દોષ નિવૃત્ત હોયંગે, દોષ છૂટી જશે, દોષ જતા રહેશે એવું નથી કીધું, નિવૃત્ત શબ્દ આવ્યો છે. એટલે ભગવદીઓ એવું કહે છે ને, અમે આ ચિંતન કર્યું છે કે નિવૃત્તનો અર્થ શું થાય? તો જ્યારે આપણે નોકરી કરતા હોઈએ, આપણી 58 વર્ષ થાય, 60 વર્ષે હોય કે 62 વર્ષે, તો આપણે શું થઈએ? સેવામાંથી નિવૃત્ત, નોકરીમાંથી નિવૃત્ત, મરી નથી જતા, આપણે નિવૃત્ત રિટાયર્ડ થઈએ છીએ. તો જેટલો સમય આપણે સેવા સ્મરણ અને ભગવાન નામ સ્મરણમાં વ્યતીત કરીએ એટલો સમય આપણા જે દોષ છે, આપણી અંદર દોષ રહેલા, એ આપણને બાધક થતા નથી. પણ જેટલો સમય લૌકિકમાં પાછો આપણે પ્રવેશ કરીએ ત્યારે પુનઃ જે આપણા દોષ હોય એ તો જ્યાં આપણે ભોગવવા પડે એ ભોગવવા જ પડે. ઘણા એવું કે જુઓ ને કેટલી સેવા કરતા હતા, કેટલું ભગવાનનું નામ લેતા હતા, તોય એમને આ દુઃખ ભગવાનને વચ્ચે લાવે.
તો એ એટલા જ માટે છે કે હજી સમજ્યા નથી. એ જે દેહના ભોગ તો જે ભોગવવા પડે એ ભોગવવા જ પડે. તમને ભગવાન એવું ના કે તમે 24 કલાક મારું નામ લો એટલે દેહના ભોગ ના ભોગવવા પડે, એવું ના હોય. એ જે દેહના અને કર્મના બંધનમાંથી કોઈ છૂટી ન શકે, અહીંયા દોષ નિવૃત્ત હોયંગે એટલે રિટાયર્ડ થાય. તમે જેટલો સમય તમે આમ જુઓ, બહુ ઉદાહરણ બધા જે હોય કે આમ ઘરમાં ચાલી પણ ના શકતા હો, ઘૂંટણમાં દુખાવા હોય અને ગજમાં પરિક્રમા ચાલીને થઈ જાય. ગજમાં દોડી દોડીને પરિક્રમા થઈ જાય. સમજ પડી? તો એ વસ્તુ છે કે ત્યાં તમારે જે અલૌકિક કાર્ય કરવું છે એમાં જે આ દોષ છે એ બાધક થતા નથી. ફરી પાછા ઘરે આવો એટલે ઘૂંટણના દુખાવા ચાલુ થઈ જાય. આ એક ભાઈ કોનું માઇક મ્યુટ છે? અનમ્યુટ કરો. મ્યુટ કરો. તો તાતે તુમ જીવન કો અંગીકાર કરો. તમે બધા જીવોનો અંગીકાર કરો. तो तुम जा जीव को नाम देंगे तिनके सकल दोष निवृत्त होंगे ताते तुम जीवन को अंगीकार करो. श्री ठाकुरजी श्री महाप्रभुजी ने आज्ञा करी रहा है. हवे भाव प्रकाश जीवन के उद्धार में की चिंता भी ताको कारण यह जो उत्तम वस्तु को अंगीकार कराए सुख ले, प्रीतम को मध्यम वस्तु दोष सहित जीव कैसे अंगीकार कराइए, यह मार्ग की रीति है. जो प्रभु तो उत्तम वस्तु ना भोगता है. महाप्रभुजी ने चिंता એટલા માટે થઈ કે પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, તો આ દોષવંત જે જીવો છે એમને કેવી રીતે અંગીકાર કરાઈએ? પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. तो आ मार्ग की रीत है. तथा जगत में महात्मी जीव है, जो आप ब्रह्म संबंध करावे तो लोक में जीव को दृढ़ विश्वास कोई एक को होय. ताते श्री ठाकुर जी के श्री मुखते ब्रह्म संबंध की आज्ञा कराए, तामे जीवन को दृढ़ विश्वास कराए. जो श्री आचार्य जी को वचन दिए हैं, जाको ब्रह्म संबंध होय गो ताको न छोड़ेंगे. यह महात्म्य ते जीव ब्रह्म संबंध करेंगे ताते श्री ठाकुर जी शू कहेवाय. केवी सुंदर बात करी के ठाकुरजीए आज्ञा आपी तो जीवने पण દ્રઢતા આવે કે ભાઈ પ્રભુનું વચન છે કે ભાઈ અમારો ક્યારે હાથ છોડશે નહીં, અમને દોષ જે છે બાધક થશે નહીં. તો એ જે છે એ પ્રભુનું વચન છે. તો જીવમાં પણ એ દ્રઢતા આવે. એ મહાત્મય પ્રગટ કરવા માટે પણ પ્રભુ દ્વારા આ આજ્ઞા બ્રહ્મ સંબંધની કરાઈ, તાતે જે છે જીવને જે દ્રઢતા આવે. એવું અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ કહી રહ્યા છે. તો અહીંયા આટલું જોયું છે. આમાં હા મીનાબેન પ્રશ્ન? ના ભૂલથી થયું છે. હા વાંધો નહીં. તો અહીંયા જે કહી રહ્યા છે કે મહાત્મ જીવો તો મહાત્માથી શરણે આવે છે, તો એમને દ્રઢ વિશ્વાસ કરાવવા માટે જે છે ઠાકોરજી જોડે આ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપ કરાવી રહ્યા છે. તો આટલે સુધી આજે આપણે રાખીએ છીએ. કારણ કે હજી એક વસ્તુ એક વૈષ્ણવની રિક્વેસ્ટ આવી હતી તો આપણે લેવાનું છે. એક વૈષ્ણવે કીધું છે કે કાલે ને પરમ દિવસે જે સંક્રાંતિનો ઉત્સવ છે તો થોડું એના વિશે પણ લેજો. મને વૈષ્ણવનું નામ તો યાદ નથી કોણ છે, પણ વૈષ્ણવે જે પણ કીધું એટલે આપણે જરૂરથી એને કરવું જોઈએ. તો અહીં આમાં 84 વૈષ્ણવની વાર્તામાં કોઈને કઈ અત્યારે જે આપણે આજે લીધું એમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ ચર્ચા હોય તો કહો, નહીં આપણે એનું થોડું ચિંતન કરી લઈએ સંક્રાંતિનું. સારું. તો હવે આપણે જે છે એક વૈષ્ણવે કીધું કે ભાઈ કાલે ભોગી ઉત્સવ છે અને એના પછી જે મકર સંક્રાંતિ છે, તો થોડું એના વિશે પણ બધા ભેગા મળીને સેવા આદિનું ચર્ચા કરીએ. જો સેવાનો વિષય એવો છે કે દરેક ઘરની રીત અલગ હોય છે. પાછું હું આમ કહું કે આમ હોવું જોઈએ તો ઘણા એવા હોય પાછા કે અમારા ઘરમાં તો આમ છે, તો ઘરનું બધું ચાલે એટલે ક્યારેય બી
સેવાની ચર્ચા થાય તો પોતપોતાની પ્રણાલિકા અનુસાર કરવું. અહીંયા આપણે બેઝિક જે કોમન શ્રીનાથજી આદિમાં જે છે એનું આપણે ચિંતન કરીશું. પણ તો પણ જો તમારા ગુરુ ઘરમાં અલગ હોય, ગુરુ આજ્ઞા અલગ હોય, તો પછી મારા ઉપર નહીં ચડવાનું કે અમારે તો આમ છે ને અમારે તેમ છે. અહીંયા કેવલ આપણે ચર્ચાના અને ભાવ રીતે છે, એટલે એના રીતે જ લેવાનું. પછી તમારા ઘરમાં જેવી રીત હોય એ રીતે તમારે સેવા અને એ બધું પહોંચવાનું. આપણે ભોગીનો ઉત્સવ છે, એમાં ભાવ એવો છે કે ભાઈ જે ટોટલ 12 સંક્રાંતિ હોય છે એમાંની એક મકર સંક્રાંતિ પણ હોય છે. અત્યારે જે રીતે ધનુર્માસ આદિનો પણ જે ક્રમ ચાલુ છે, શીતકાલનો સમય છે, તો એની અંદર જે આ ભોગી અને સંક્રાંતિ આ બે જે શીતકાલીન ઉત્સવ છે કે પ્રભુ હવે જે અત્યંત શીતકાલની અંદર જે કહેવાય કે શીતકાલના સુખ અને શીતકાલની સેવાનો ક્રમ ચાલી રહ્યો છે, તો એની અંદર આ મકર સંક્રાંતિ આપણે ત્યાં 2 સંક્રાંતિનો ક્રમ વિશેષ રૂપે છે. કઈ 2 સંક્રાંતિ કોને ખબર છે? હેન્ડ રેઝ કરો, હેન્ડ રેઝ કરો. જાગૃતિ બેન, તમે ના ફાવતું હોય તો શીખી લો. હું કહું પછી અત્યારે મ્યુટ રહો. બોલો જાગૃતિ બેન. મેષ સંક્રાંતિ અને ધન સંક્રાંતિ. મેષ સંક્રાંતિ અને મકર સંક્રાંતિ. ધન સંક્રાંતિ એટલે ધનુર્માસ, એ ત્રીજું પણ છે, એ બી છે. પણ આપણે છે મકર સંક્રાંતિ અને મેષ સંક્રાંતિ, અને ત્રીજી જે છે ધન સંક્રાંતિ એ બી બરાબર છે, એ ત્રીજી છે ધનુર્માસ એને કહેવાય છે. તો મકર સંક્રાંતિ થી જે છે સૂર્ય હવે ઉત્તરાયણ એટલે ઉત્તરમાં પ્રવેશ કરે, અને એ જે સમય છે દેવતાઓનો સમય માનવામાં, શુભ સમય માનવામાં આવે છે, પુણ્યકાળ જેને કહેવામાં આવે છે. આપણે ભીષ્મ પિતામહે પણ જે છે કે પોતે જે લીલા કરવા એટલે જે કહેવાય કે મરણ માટે એ જ સમય પસંદ કર્યો, સંધ્યાનો સમય અને ઉત્તરાયણનો સમય. તો એ બહુ પુણ્યકાળી સમય હોય છે. એ સમયે જે પણ પ્રભુનું સ્મરણ, નામ સ્મરણ છે કે દાન પુણ્ય આદિ કરવાનું જે મહત્વ છે કે એ ફળદાયી છે, લાભદાયી છે. જો કે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી કોઈ સગુણ ઉપાસના તો બતાવી નથી રહ્યા કે ભાઈ કોઈ ફળ માટે કે કોઈ લાભ માટે કોઈ ભગવદ નામ લેવામાં આવે. મહાપ્રભુજી એ મતમાં તો નથી કહેતા, પણ એટલું જરૂર છે કે જે કાલ શાસ્ત્રોની અંદર વિશેષ રૂપે બતાવવામાં આવ્યો હોય, પુણ્ય કાલ કે વિશેષ જે કહેવાય કે ફલરૂપ કાલ હોય, ત્યાં કંઈક ને કંઈક સેવાનો વિશેષ ક્રમ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીએ જરૂરથી પ્રગટ કર્યો છે. તો એની જ અંદર આ પુણ્યકાલ હોવાથી અને જે કહેવાય શાસ્ત્રોક્ત રીત હોવાથી શ્રી મહાપ્રભુજીએ પણ એ માન્ય રાખ્યું છે. તો આ સંક્રાંતિની અંદર જે તિલવા ભોગ જે છે કે તલના લાડુ હોય કે જે વિશેષ પ્રકારે શીતકાલીન સામગ્રી છે એ શ્રી ઠાકોરજીને ભોગ ધરવામાં આવે છે. છીટના વસ્ત્રનો પ્રારંભ થાય છે, છીટના વસ્ત્ર પ્રભુ ધરે છે. અને એના સિવાય હવે ધીરે 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 આગળ ઠંડીનો ક્રમ બી ઓછો થતો જશે, તો એ રીતે ઋતુ પરિવર્તનનો પણ સમય છે. અને લીલાની અંદર એક બહુ વિશેષ પ્રકારે સૂક્ષ્મ ચિંતન છે. જો કોઈને ખબર હોય તો સારી વાત છે, નહીતર તમે જો કીર્તનમાં તમે જુઓ તો શીતકાલની અંદર પ્રભુને નંદાલયમાં જ પધરાવવામાં આવ્યા છે. નંદાલય કારણ કે ઠંડી છે એટલે વિશેષ રૂપે પ્રભુ નંદાલયમાં જ બિરાજે છે. જ્યારે ઉત્તરાયણથી જે છે પ્રભુ હવે બહારની લીલાઓ પણ પ્રારંભ કરે છે, કારણ કે આગળ વસંતનો કામ આવશે. એટલે ધીરે ધીરે હવે પ્રભુ ઘરની બહાર પણ પધારે કે તમે જેમ તરણી તનયા તીર આવત દેખ્યો નંદકો કંદવા, કૃષ્ણદાસજીનું પદ છે મંગલાનું જ, તો એમાં તરણી તનયાના તીરે એટલે યમુનાજીના પુલિન ઉપર પ્રભુ વિહાર કરે છે, ગેદ ખેલે છે, એનું વર્ણન મળે છે. એટલે અત્યાર સુધી તો પ્રભુ નંદાલયમાં વિશેષ ઠંડીના કારણે પોતે બિરાજે છે, પણ હવે જે ભોગી ને સંક્રાંતિ આદિમાં હવે પ્રભુ ધીરે ધીરે શ્રી યમુનાજીના પુલિન ઉપર આદિ પણ બિહારમાં તો વિશેષ ક્રમ આપણા કીર્તનોમાં પણ પ્રારંભ થાય છે. અને પછી પાછળ તો વસંતનો ક્રમ તો
બધા જાણે જ છે કે વસંત પંચમીથી વસંતનું અધિવાસન અને ક્રમ પ્રારંભ થશે. તો ભોગી અને સંક્રાંતિ એમાં જે છે પ્રભુને પણ ખીચડો આદિ ઘણા ઘરોમાં 7 ધાનનો એ રીતે ધરવાનો ક્રમ હોય છે. તો વિશેષ રૂપે વ્યંજન શાક આદિ જેને આપણે ઊંધિયું કહીએ તો એ પણ પ્રભુને પણ ધરવામાં આવે છે. જે શાક પ્રભુના ઉપયોગમાં આવતા હોય એનો પણ ઘણી જગ્યાએ એ રીતે પ્રભુને ભોગ ધરવામાં આવે. સખડીના ક્રમમાં પણ આવે છે. અનસખડીમાં પણ વિશેષ આદિ તિલવાદી ભોગ આદિનો ક્રમ રહે છે. તો એ પોતાના ઘર અનુસાર અને શીતકાલીન સેવાનો ક્રમ જે છે એ ત્યાં આગળ ચાલતો રહે છે. તો આ રીતે ભોગી અને સંક્રાંતિ એ બંને દિવસનો ક્રમ છે. આમાં કઈને કઈ પોતાના ઘરની કઈ વિશેષતા હોય કે કઈ હોય ને કઈ શેર કરવું હોય તો જરૂરથી કરે. નહીતર આપણે આશ્રયનું પદ લઈએ. અને બીજી વસ્તુ, આપણે ઉત્તરાયણમાં પણ સત્સંગ તો ચાલુ જ રહેશે 14મી અને 15મી, કારણ કે ઓલરેડી રેકોર્ડિંગ થઈ રહ્યું છે. તો સત્સંગનો વિરામ નહીં થાય. તો જે વૈષ્ણવો જોડાઈ શકે જરૂરથી જોડાય, કારણ કે મને એવું લાગે છે કાલે તો 4થો અધ્યાયનું ચિંતન કરીશું, પછી ઉત્તરાયણથી આપણે સુબોધનીજી ખોલીશું. ઉત્તરાયણના શુભ દિવસથી જ આપણે જન્મ પ્રકરણના સુબોધનીજી અને પ્રથમ અધ્યાયથી ચિંતન પ્રારંભ કરીશું. એ ઉત્તરાયણના દિવસથી જ કરીશું. પહેલા મેં એવું વિચાર્યું હતું કે કદાચ એક દિવસનો કરીએ, પણ મને બહુ પછી અનુકૂળ નથી લાગ્યું. તો સત્સંગ તો ચાલુ જ રહેશે. એટલે જે વૈષ્ણવને જોડાવાય તો જરૂરથી જોડાજો, નહીતર રેકોર્ડિંગ તો મળી જશે. સારું. ભારતીબેન, મીનાબેન, કોઈને? ભારતીબેન, જય શ્રી કૃષ્ણ. હું એમ પૂછતો હતો જાણવા માટે કે આપણે ઉત્તરાયણના દિવસે 11સ છે, તો સવારની સેવા પહોંચતા હોય તો એનો ક્રમ બીજે દિવસે મંગળામાં કઈ રીતે થઈ શકે ખરો? આ બહુ સુંદર પ્રશ્ન કર્યો. હું જાણી જોઈને બોલ્યો નહીં, કારણ કે ઘણાને પાછું બાકી ખરેખર ક્રમ એવો હોય, જે તિલવા ભોગ આદિનો જે ક્રમ હોય, જ્યાં સુધી શ્રીનાથજી અને ગુરુ ઘરમાં ક્રમ ન થાય ત્યાં સુધી આપણે અતિક્રમણ કરી ન શકીએ. આ એક, અને આપણે દિનતા હોવી જોઈએ કે જ્યાં સુધી સાક્ષાત શ્રી મહાપ્રભુ, કારણ કે શ્રીનાથજીની અંદર તો શ્રી મહાપ્રભુજી સેવા કરી રહ્યા છે એ ભાવથી તિલકાયત સ્વરૂપે, અને ગુરુ ઘરમાં આપણા સ્વામીની સ્વરૂપ જે શ્રી ગુરુદેવ સેવા કરી રહ્યા છે. તો એ જ્યાં સુધી પોતાના ભાવથી ઠાકોરજીને ભોગ આદિ ધરતા નથી ત્યાં સુધી આપણે કેમનું કરી શકીએ? આપણે અતિક્રમણ આપણા સ્વામીની આદિનું કે મુખ્ય સ્વામીની શ્રી મહાપ્રભુજી આદિનું ન થઈ શકે. એટલે દિનતા જો એવી હોય તો આપણે સાંજે સેવા નથી કરી રહ્યા, કારણ કે આ સમય પુણ્યકાળ સાંજનો છે. તો જો એ દ્રઢ ભાવ હોય તો બીજા દિવસે સવારે મંગલામાં 15મી તારીખે દ્વાદશીના દિવસે એ જે ક્રમ હોય એ રીતે જ કરવું જોઈએ. હું પણ એ જ રીતે માનું છું, જો સાંજનો સેવાક્રમ ન હોય તો. બાકી જે સાંજે સેવા પહોંચતા હોય તો પણ એમાં એવો સમય રાખવો જોઈએ કે ટેન્ટેટિવ, કે ભાઈ જે આવ્યો હોય આપણી ટિપ્પણીમાં સમય, તો થોડું પાછળ કરીએ કે એક વાર શ્રી શ્રીનાથજી અને શ્રી આપણા ગુરુ ઘરમાં એક ક્રમ થઈ જાય પછી આપણે એ ક્રમને લઈએ. પણ અત્યારે તો આવું કહીએ ને તો બી એ વિરોધ કરે છે. ઘણા અત્યારે તો આપણા ઠાકોરજી શું શ્રીનાથજી થી કમ છે, ઓછા વોલ્ટેજ વાળા છે, એટલે અત્યારે આ બધું બહુ પબ્લિકમાં આવે. આ તો દિનતાનો વિષય છે. એટલે પણ એ દરેક ભજ થકી ભાવ ભાવિક દેવ, એટલે ભાવથી જેનો જે ભાવ હોય એ પ્રમાણે એ કરી શકે. જય બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે પેલું આપણે મંગલાચરણના પેલા 2 શ્લોક જે આપે સમજાવ્યા ને, નમામિ હૃદયે છે, એ જે 4થો ને 5મો શ્લોક, એ વખતે હું જોઈન નહોતી થઈ ને, મારે એ 2 શ્લોક ખાસ સમજવા છે, તો એ મને ફરી કઈ મળશે? એવું છે કે નમામિ હૃદયે શેષે નું તો રેકોર્ડિંગ થયું છે. હા, એનું યુટ્યુબ આપણી ચેનલ છે, એમાં પહેલા અને બીજા દિવસ પહેલો ને બીજો જે વિડીયો છે એનો જ છે.
જે ચતુર્વિષય વાળું જે છે 5મો શ્લોક જે તમે કહો છો એનું રેકોર્ડિંગ નથી થયું, કારણ કે એ આપણે પહેલા અઠવાડિયામાં જ લીધો છે. તો એનું આપણે મટીરિયલ અવેલેબલ છે, તો એ હું આપણે આપી દઈશ. તો એમાંથી ચિંતન કરવું પડે. મારે એ ખાસ જાણવું છે. મને એમાં કેટલી વાર મેં વાંચ્યું પણ મને ખબર જ નથી પડતી એમાં, એટલે મારે ખાસ સમજવું છે. અથવા હા, એ તો છે જ. આપ જેના દ્વારા જોડાયા હો પાછળથી, હા, અને હા. એ જો પહેલેથી સત્સંગમાં હોય તો એમના દ્વારા પણ સમજી શકશો. અને હા, લિંક જે છે નમામિ હૃદયે છે એની તો હા. અવેલેબલ છે. હા, હા, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મીનાબેન, ગોપાલભાઈ.